વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથેનો સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 3 સામાન્ય અવયવી શોધવાના છે. તો સામાન્ય અવયવી એટલે બંનેમાં હોય તેવી સંખ્યા 6 અને 8. તો આપણે 6 ના અવયવી લખીએ, ત્યાર પછી 8 ના અવયવી લખીએ અને બંનેમાં હોય તેવા અવયવી આપણે શોધીએ. છ ના અવયવીઓ એટલે 6 નો ઘડિયો. 6 × 6 એટલે પહેલો અવયવી 6. એમાં 6 ઉમેરો એટલે 12, બીજો અવયવી 12. 12 માં 6 ઉમેરો એટલે ત્રીજો અવયવી 18. 18 માં 6 ઉમેરો એટલે 24. 24 માં 6 ઉમેરો એટલે 30. 30 માં 6 ઉમેરો એટલે 36. 36 માં 6 ઉમેરો એટલે 42. 42 માં 6 ઉમેરો એટલે 48. 6 નો ઘડિયો થયો. 6 × 6 6 × 12 6 × 3 18 6 × 4 24 6 × 5 36 6 × 6 36 6 × 7 42 6 × 8 48. હવે આપણે 8 ના અવયવીઓ છે. પહેલા તો 8 એટલે સંખ્યા. તેમાં 8 ઉમેરીએ એટલે 16. એમાં 8 ઉમેરીએ એટલે 24. 24 માં 8 ઉમેરીએ એટલે 32. આપણે અવયવ મળતા જઈએ. એમાં પહેલી સંખ્યા 24. એ બંનેમાં આવી ગઈ. આપણે 3 સામાન્ય અવયવી શોધવાના છે. એક અવયવી મળી ગયો. હજુ આપણે આગળ અવયવી શોધીએ. 8 × 5 40. 8 × 6 48. બીજો અવયવી મળી ગયો. 3જો સામાન્ય અવયવી શોધવાનો છે. એટલે 6 ના અવયવી પણ વધારે લખવા પડશે અને 8 ના અવયવી પણ લખવા પડશે. 8 × 7 = 56. 8 × 8 = 64. 8 × 9 = 72. હવે આપણે 6 માં આગળ વધીએ જોઈએ. 6 × 9 = 54. 54 માં 6 ઉમેરી. 60 માં 6 ઉમેરી. 66 માં 6 ઉમેરી. 72. બંનેમાં 72 આવી ગયા. એટલે ત્રીજો સામાન્ય અવયવી 72. તો આપણે 3 સામાન્ય અવયવી લખીએ.
24, 47 અને 72. દાખલા નંબર 4. 3 અને 4 ના બંનેના અવયવી લખવાના છે. 3 ના અવયવી લખવાના છે અને 4 ના અવયવી પણ લખવાના છે, પણ સ્વ કરતા નથી. હવે આપણે 3 ના અવયવી લખીએ. પહેલા સંખ્યા પોતે 3. એમાં 3 ઉમેરીએ એટલે કે 3 નો ઘડીઓ બોલીએ તો 6. 3 તરી 9. 3 ચોક 12. 3 5 15. 3 6 18. 3 7 21. 3 8 24. 3 9 27. 3 30. હવે આપણે 3 ઉમેરીએ છીએ. 33 36 39 42 45 48 51 54 57 3 ઉમેરીએ એટલે 60. 3 ઉમેરીએ એટલે 63. 3 ઉમેરીએ એટલે 66. 3 ઉમેરીએ એટલે 69. 3 ઉમેરીએ એટલે 72. 3 ઉમેરીએ એટલે 75. 3 ઉમેરીએ એટલે 78. 3 ઉમેરીએ એટલે 81. 3 ઉમેરીએ એટલે 84. 87 90 93 96 અને 99. આ 3 ના 100 કરતા નાના અવયવી થયા. હવે આપણે 4 ના અવયવીઓ શોધીએ. પહેલી સંખ્યા પોતે 4 દુ 8. 4 તરી 12. 4 ચોક 16. 4 પંચા 20. 4 છંગ 24. 4 7 28. 4 8 32. 4 9 36. 4 40. 4 44. 4 12 48. 13 ચોક 52. 14 ચોક 56. 15 ચોક 60. 16 ચોક 64. 17 ચોક 68. 18 ચોક 72. 19 ચોક 76. 20 ચોક 80. 21 ચોક 84. 22 ચોક 88. 23 ચોક 92.
24 ચોક 96 અને 25 ચોક 100 પણ અહીંયા 100 કરતાં નાની ગઈ છે એટલે આપણે 100 લખવાના નથી. દાખલા નંબર 5 સહઅવિભાજ્ય સંખ્યા શોધવાની છે. એટલે સહઅવિભાજ્ય સંખ્યા 18 અને 35 ના અવયવ પાડવાના અને તેનો સામાન્ય અવયવ 1 આવે. 18 ના અવયવ કરવાના, 35 ના અવયવ કરવાના અને બંનેમાં હોય તેવી સંખ્યા સામાન્ય અવયવ 1 આવે તો તે બંને સંખ્યા એ સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે સંખ્યાના અવયવોમાં सामान्य अवयव 1 હોય તો તે સહઅવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. હવે આપણે 18 ના અવયવ કરીએ. 18 × 18 9 × 18 6 તરી 18 18 ના અવયવ લખીએ. एक बे त्रण छ नौ અને 18. હવે આપણે 35 ના અવયવ 35 × 35 7 × 35. यहाँ 35 ના અવયવ લખીએ આપણે. एक 5 7 અને 35. अब બંનેમાં હોય તેવી સંખ્યા ફક્ત એક જ છે એટલે એનો સામાન્ય અવયવ 1 થયો. માટે આ સંખ્યા એ સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. બીજી સંખ્યા છે 15 અને 37. 15 ના અવયવ કરીએ, 37 ના અવયવ કરીએ. 15 × 15 3 55. 15 ના અવયવ 1 3 5 15. 15
37 ના અવયવ 37 હતું 37 37 ના બીજા અવયવ પડશે નહીં. એક અને 37 બંનેનો સામાન્ય અવયવ એક છે. એટલે બંને સંખ્યાઓ એ સહઅવિભાજ્ય સંખ્યા છે. ત્રીજી સંખ્યા છે 30 અને 415 બંનેના અવયવ મળે. ત્રીસ 31 15 × 30 10 × 30 અને 6 × 30 આપણે 30 ના અવયવ એક 2 3 5 6 10 15 અને 30. હવે આપણે 415 ના અવયવ પણ 415 ના અવયવ પાડવા થોડું મુશ્કેલ વિદ્યાર્થી મિત્રો, એટલે એના માટેની તમને હું સરળ રીત સમજાવું. આપણે જે અવિભાજ્ય અવયવ એમાં આપણે જે ચાવીઓ શીખ્યા એ વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કરી અને આપણે અવયવ પાડવાનો છે. હવે પહેલાં તો આપણે 2 થી વિચારીએ કે સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તેને 2 વડે ભાગી શકાય, પણ 415 નો એકમનો અંક 5 છે એટલે 2 વડે ભાગી શકાય નહીં. તો 3 વડે વિચારો તો 3 ની ચાવી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરવાનો. સરવાળો 4 + 1 એટલે 5 + 5 એટલે 10. 3 ના ઘડિયામાં આવતા નથી, 3 નો અવયવી નથી, 3 ના ઘડિયામાં 10 નથી આવતા, એટલે 415 ને 3 વડે પણ નિશેષ ભાગી શકાય નહીં. 2 વડે નિશેષ ન ભાગી શકાય, 3 વડે નિશેષ ભાગી ન શકાય. હવે 4 વડે 4 ની વિભાજ્યતાની ચાવી તો એમાં દશક અને એકમનો અંક લેવાનો. તો દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 15 છે. 4 ના ઘડિયામાં આવતી નથી, 4 ચોકસો 4 ઘડી 12 એટલે 15 ને 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. માટે 415 ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલે 2 વડે પણ નિશેષ ભાગી શકાય નહીં, 3 વડે નિશેષ ભાગી શકાય નહીં, 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો 5 ની ચાવી 415 માં એકમનો અંક 5 છે એટલે એને 5 વડે નિશેષ ભાગી શકાય. તો 415 ભાગ્યા આપણે 5 કરીએ. 5 × 8 = 40. 1 વધે 5 ઉતારે 5 કરી એટલે અવયવ થયા
5 ગુણ્યા 83 હવે 6 ની વિભાજ્યતાની ચાવી આપણે ચેક કરીએ. હવે જો સંખ્યાને 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, તો તેને 6 વડે ભાગી શકાય. પણ એમાં 2 વડે ભાગ ચાલતો નથી, 3 વડે ભાગ ચાલતો નથી, એટલે એ સંખ્યાને આપણે 6 વડે ભાગી શકીએ. હવે 9 ની વિભાજ્યતાની ચાવી, 8 ની વિભાજ્યતાની ચાવી, સંખ્યાના 100 દશક અને એકમ ના અંકથી બનતી સંખ્યા એને 8 વડે ભાગી શકાય. તો આપેલ સંખ્યાને 8 વડે ભાગી શકાય, પણ તેને 8 વડે ભાગી શકીએ નહીં. અહીંયાથી જ ખ્યાલ આવી જશે. જો આપણે 5 વડે ભાગાકાર કરીએ 83, હવે 83 પોતે અવિભાજ્ય સંખ્યા છે, 83 ના અવયવ કરતા નથી, એટલે 415 ના આગળ હવે અવયવ એક જ હોય, અને 415 એટલે 415 એ તો આવશે જ. એટલે આપણે અહીંયા લખીએ 415 એટલે 415 અને 5 ગુણ્યા 83. હવે એના આપણે અવયવ લઈશું. एक 5 83 415 अब બંનેમાં હોય તેવો સામાન્ય અવયવ ફક્ત એક જ છે, એટલે આ સંખ્યાઓ એ સહ-અવિભાજ્ય સંખ્યાઓ છે. ડી અને એફ 17 અને 68, 81 અને 16 આ બંને દાખલા વિદ્યાર્થી મિત્રો તમારે ઘરેથી ગૃહ કાર્યમાં કરવાના છે. સી 216 અને 215 એ દાખલો હું તમને અહીંયા ગણાવું છું. આપણે પહેલા 216 ના અવયવ કરીએ. 216 એટલે 216. હવે આપણે મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે સરળ રહે કે 216 માં એકમનો અંક 6 છે, એને 2 વડે આપણે ભાગી શકીએ, એટલે 216 ભાગ્યા 2 2 એક ઉતાર્યો, ભાગ નથી ચાલતો, 0 6 2 8 16, એટલે અહીંયા થશે 2 ગુણ્યા 108. હવે 3 વડે ભાગ ચલાવવા માટે આના બધા જ અંકોનો આપણે સરવાળો કરીએ. 2 + 1 એટલે 3, 3 ને 6 9, 3 ના ઘડિયામાં આવે છે, માટે 216 નો 3 વડે ભાગ ચાલશે, 3 વડે ભાગ ચલાવીએ. ત્રણ 7 21, 6 3 2 6, ભાગ ચાલે 72,
4 વડે ભાગ ચલાવવા માટે દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 16 છે. 4 ના ઘડિયામાં આવે છે માટે 216 નો 4 વડે ભાગ ચાલશે. 4 × 20 4 16 અને લખીએ 4 × 14. એકમનો 6 છે એટલે 5 વડે ભાગ ચાલશે. હવે 6 વડે ભાગ ચલાવવા જો આ સંખ્યાનો 2 વડે ભાગ ચાલે 3 વડે ભાગ ચાલે તો તેનો 6 વડે ભાગ ચાલે. 216 2 વડે પણ ભાગ ચાલે છે 3 વડે ભાગ ચાલે છે માટે આ સંખ્યાને 6 વડે આપણે ભાગી શકીએ. 6 વડે ભાગાકાર 6 તરી 18 6 ચોક 24 સુધી 21 માંથી 18 બાદ કરીએ 36 6 6 36 6 ગુણ્યા 36 6 ગુણ્યા 36. હવે 7 વડે ભાગ ચલાવવા માટે આપણે ચેક કરીએ. 7 તરી 21 6 ઉતારે 7 કરતા 6 ના છેલ્લે ભાગ ચાલશે 7 વડે ભાગીએ છીએ. 8 વડે ભાગ ચલાવવા માટે 100 દશક અને એકમના અંકથી બનતી સંખ્યા એને જો 8 વડે ભાગી શકાય તો તે 8 વડે ભાગી શકાય. એટલે આપણે સીધું જ ચેક કરીએ. 8 × 16 8 તરી 24 સુધી 21 માંથી 16 બાદ કરીએ એટલે 5 વડે 8 સત્તા 56 8 વડે ભાગ ચાલે 8 × 27 9 વડે ભાગ ચલાવવા માટે એનો સરવાળો કરવો પડે. સરવાળો 2 ને 3 ને 6 9 9 ના ઘડિયામાં આવે છે એટલે 216 ને આપણે 9 વડે વિશેષ ભાગીશું. નવ 18 21 માંથી 18 જાય 3 9 6 36 9 વડે ભાગ ચાલશે. 10 વડે ભાગ ચલાવવા માટે એકમનો અંક શૂન્ય નથી માટે 10 વડે ભાગ ચાલશે નહીં. એટલે 11 વડે ભાગ ચાલશે. 12 વડે આ સંખ્યાનો 3 વડે ભાગ ચાલે છે અને 4 વડે પણ ભાગ ચાલે છે. 4 તરી 12 માટે આ સંખ્યાને 12 વડે આપણે વિશેષ ભાગીએ છીએ. 12 × 9 વધે 12 × 12 આગળ ભાગ ચાલશે 215 ના અવયવો માટે 215 × 215 સરવાળો કરીએ 2 ને 1 3 3 ને 5 8 3 વડે ભાગી ચાલે. એકમનો 5 છે 5 વડે ભાગ ચાલશે. 5 × 43 5 × 43
હવે 215 નો આગળ ભાગ ચાલશે નહીં, એટલે આ 215 ના અવયવ અહીંયા 216 ના અવયવ મૂકું છું. એક, બે, ત્રણ, ચાર, છ, 8, 9, 12, 18, 24, 27, 36, 54, 72, 108 અને 216. હવે 15 ના 215 ના આવે 1, 3, 43 અને 215. હવે બંનેમાં હોય તેવો અવયવ 1 છે અને 3 છે, એટલે સામાન્ય અવયવ 1 અને 3 થયા. તેથી આ અવિભાજ્ય સંખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે આજે જે દાખલા બનાવ્યા છે એ બધા જ દાખલા અને આ બંને દાખલા એ તમારે ગણિતની બાબતમાં સારા અક્ષરે ગણવાના છે.